રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 13 માં સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળા નંબર 69 ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબાર દરમિયાન મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। નાગરિકોએ પદાધિકારીઓને ખરાબ રોડ રસ્તા, સાફ સફાઈ અનેક પ્રશ્નો કર્યા હતા। ચેતન મારડિયાએ જણાવ્યું હતું કે રજૂઆત કરવામાં આવી ત્યારે મને પદાધિકારીઓ પાસેથી અસંતોષકારક જવાબ મળ્યો હતો। નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર અથવા ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। લોક દરબાર વોર્ડ નંબર 13 માં મેયરશ્રી દ્વારા જાહેર કરેલ લોકોની વોર્ડ નંબર 13 ના પ્રમુખ તરીકેની મારી રજૂઆત હતી કે જે વોર્ડમાં ડીઆઈ લાઈન નાખેલ છે આખા વોર્ડમાં, તે ચોમાસામાં ગારો કીચડ થાય છે, લોકો અકસ્માત થાય પડે છે, મોટી ઉંમરના વૃદ્ધો પડી અને 2 જણાના પગમાં ઓપરેશન કરાવવું પડ્યું। એટલે માટે ડીઆઈ લાઈન જે ખોદેલી છે તમામ રોડ રસ્તા રિપેર કરી બતાવે, મેટલિંગ કરી બતાવે। બીજો પ્રશ્ન છે અમારો ખરાબ પાણીનો, લોધેશ્વરમાં અને તમામ વોર્ડમાં ખરાબ પાણી આવે છે। અને ત્રીજો પ્રશ્ન છે ગટરનો। ભૂગર્ભ ગટર ભરાઈ ગયા પછી 4 રિંગ કર્યા હોવા છતાં પણ ભૂગર્ભ ગટર વગાડવા કોઈ આવતું નથી। અને જે લોકો આવે છે એ એમ કહે છે કે અમને પગાર નથી આપતા, માટે અમે નથી આવતા, અને બેનો પાસે 100-200 રૂપિયાની માંગણી પણ કરે છે। એવી ફરિયાદ અમને લોધેશ્વરમાંથી મળેલી છે। માટે અમને લોક દરબારમાં મેયરશ્રીને આવકાર્યા છે, પણ આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે આવતા દિવસોમાં આવતા સોમવારે કોર્પોરેશને જાશું। પદાધિકારીઓએ ડેપ્યુટી મેયર સાહેબ દ્વારા એમ કહેવામાં આવેલું છે કે હમણાં આ લોક દરબાર પૂરો થયા પછી તમારા વિસ્તારમાં આવી તમામ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। લોક દરબારમાં હું મારી રજૂઆત કરવા માટે આવ્યો હતો, પણ કાંઈ સંતોષકારક જવાબ મળ્યો હોય એવું લાગતું નથી। મારી ફરિયાદ એ છે કે કોર્પોરેશનનું ઓનલાઈન પોર્ટલ છે, એમાં આપણી ફરિયાદ રજીસ્ટર કરાવીએ છીએ। હવે ઘણીવાર એક જ વાર ઓનલાઈન રજીસ્ટર કર્યા પછી એનો નિકાલ થઈ જાય છે। ઘણીવાર આપણે 3 થી 4 વખત એમાં રજીસ્ટર કરવી પડે છે ફરિયાદ, અને 2 થી 3 વખત ફરિયાદ કર્યા પછી ત્યાંથી અધિકારીનો ફોન આવે અથવા તો SMS દ્વારા આપણને જાણ કરવામાં આવે કે તમારી આ ફરિયાદ તમારે લેખિતમાં તમારે વોર્ડ ઓફિસે તમારે આપવાની છે। તો મારો પ્રશ્ન એ છે કે આ ડિજિટલાઇઝેશનનું જે આપણે વાત કરીએ છીએ, તો જે ઓનલાઈન જે ફરિયાદ કરવાની છે તો એનો અર્થ શું, બરાબર? અને અત્યારે સર એમ કહે છે કે એમાં જે એરર છે, તો ઓનલાઈન જે આપણે પોર્ટલ છે એમાં એરર શું? આજે અધિકારી ફોન કરે છે તો અધિકારીને એવો જવાબ આપે છે કે તમારે લેખિત ફરિયાદ કરવાની છે, તો એ તો કંઈ ઓટો જનરેટ તો મેસેજ નથી કે તમારે આમાં રિટર્ન ફરિયાદ કરવાની છે। અને જો રિટર્ન ફરિયાદ કરવાની હોય તો ઓનલાઈન પોર્ટલ શું કામનું છે? અત્યારે મારી પાસે આ 3 ફરિયાદ છે, મારી પાસે 1, 2 ને 3 આ ફરિયાદ કરી છે। એમાં મારે આ 3જી વખતની ફરિયાદમાં મને એવો જવાબ આપવામાં આવ્યો કે તમારે આ ફરિયાદ તમારે લેખિતમાં કરવાની છે। મારી ફરિયાદ હતી, અમારે ઘરની બાજુમાં બગીચો છે, બગીચો સાફ કરવાનો હતો અને એમાં પેસ્ટિસાઇડનું કરવાનું કીધું હતું। તો ત્યાંથી એવો પણ જવાબ આપવામાં આવ્યો કે કોર્પોરેશન કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ કરતું નથી, બરાબર? કે અમે તમે બગીચો સાફ તમને કરાવી દઈશું, પેસ્ટિસાઇડ માટે તમારે લેખિતમાં અરજી કરવાની છે। તો આનો અર્થ શું સમજવો અને આના માટે ફરિયાદ કઈ જગ્યાએ કરવા જવાની? તો લોક દરબારમાં આના માટે આપણને એમ થાય કે કંઈક નિરાકરણ આનું નીકળશે, તો એમાંથી સાહેબ એવો જવાબ આપે છે કે આ જે કાંઈ એરર હશે અમે કાઢવામાં આવશે। અને મારી બાજુમાં અમારા વોર્ડના કોર્પોરેટર ઊભા હતા તો એ એમ કહે છે કે તમારા કોર્પોરેટર તમને કહે છે ને તમે બોલો છો। પણ મારે જાગૃતિબેન મારી બાજુમાં ઊભા હતા, હવે એ મને ખબર નથી, હું જાગૃતિબેનને ઓળખતોય નથી, અને મને એમ કહે છે કે જાગૃતિબેન કહે છે એમ તમે કહો છો, પણ મારી પાસે આ ફરિયાદ છે, આ ફરિયાદ તમે કંઈ જાગૃતિબેનને કરીને નથી કરી। મારી જે ફરિયાદ છે ઓનલાઈન જ મેં રજીસ્ટર કરેલી છે, અને પછી પણ લોક દરબારમાં જો આવો જવાબ આપવામાં આવે તો આનું નિરાકરણ થશે કે શું, કે પછી આ લોક દરબાર શાના માટે કરે છે, એક પ્રશ્ન છે। કાર્યક્રમ આજે મારા વોર્ડમાં હતો મેયરનો દરબાર। એટલે જો મેયરનો દરબાર હોય તો ખુદ મેયરને પહેલાં તો હાજર રહેવું પડે। મેયર ખુદ ગેરહાજર હતા, અને મેયર વતી ડેપ્યુટી મેયર જવાબ આપતા હતા। આ વોર્ડની અંદર 4 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના હોય તો મને લાગે ત્યાં સુધી આવા પ્રશ્ન હોવા જ ન જોઈએ। અને પ્રશ્ન એટલા બધા છે કે લોકો તારાહી મામ પોકારી ગયા છે અત્યારે વોર્ડની અંદર। તો આ જે દરબાર હતો એની અંદર 2 કલાકનો ટાઈમ, હવે મારો વોર્ડ નંબર 13 છે, એમાં 52,000ની વસ્તી છે, આટલો મોટો વોર્ડ છે, એમાં 2 કલાકની અંદર પહેલાં તો પ્રશ્ન પૂરા ન થાય, એટલે બધાને થોડું બોલી અને એવું કહેવામાં આવે કે તમે જાઓ,
તમે જાઓ તો લોકોને એક તો પહેલાં સંતોષકારક જવાબ નથી મળ્યો. એટલે આ એની જે એક નીતિ રીતિ છે ભારતીય જનતા પાર્ટીની, એનાથી લોકોને કોઈ જાતનો સંતોષ છે નહીં. અત્યારે લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે. અને બીજા નંબરમાં કે આ બહેનોની એક રજૂઆત છે કે કેટલા વર્ષોથી મેં પણ કલેક્ટરમાં ફરિયાદ કરેલી, હું કોર્પોરેટર હતી ત્યારે, હવે એની ધીરજ ખૂટી ગઈ છે. એ લોકો એવું કહે છે કે બેન અમે હવે ધરણા ઉપર બેસશું. એટલે આજનો જે દરબાર હતો એ સાવ ફ્લોપ છે. આમાં કોઈ જાતના કોઈ પણ વ્યક્તિને સંતોષકારક જવાબ મળ્યો નથી. વાત થાય મેક ઇન ઇન્ડિયાની, ડિજિટલ ઇન્ડિયાની, તો ભાઈએ પ્રશ્ન પૂછ્યો એટલે એ એમ કે એ અમે જોવડાવશું, આમ થાય તેવું થાય. તો તમે તો પછી ઓનલાઈન અરજી ફરિયાદ લખવાનો કોઈ મિનિંગ નથી. બરાબર. ખરેખર લોક દરબાર મેયરશ્રીનો વોર્ડ નંબર 13માં યોજવામાં આજરોજ આવ્યો હતો. રાજકોટના દરેક વોર્ડમાં આ મેયર દરબાર યોજી અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેશનનું તંત્ર કટિબદ્ધ છે. ત્યારે કાલથી ને આજે જે ખરેખર વોર્ડના પ્રશ્નો લઈને આવે છે અને જેને સાંભળવા માટે અમે બેઠા હતા, એની બદલે એક લોકશાહી રૂંધાયું કામ કોંગ્રેસે આજે કર્યું છે. લોકોને પ્રશ્નો સાંભળવા ન દઈને ઉગ્ર રજૂઆતો જે ખોટી કરીને ખરેખર તો લોક દરબારમાં જે પ્રશ્નો લઈને આવે એના સોલ્વ કરવા માટે બેઠા છીએ. અને કોંગ્રેસ પણ આવે એની અમને વાંધો નથી, અમે એના પણ પ્રશ્નો સોલ્વ કરવા બેઠા. લોકશાહીમાં આ બધું માન્ય છે. પણ 2 કલાકની જ્યારે લોક દરબાર હોય ત્યારે 9:30થી કોંગ્રેસ આવીને જે બાનમાં લેવાનો પ્રયત્ન કરી, જે ટોળાશાહીનો પ્રયત્ન કર્યો અને બીજા અરજદારોને ન સાંભળીને માત્ર ને માત્ર કોંગ્રેસ હાવ વાતાવરણ ડોળવાનો જે પ્રયાસ કર્યો, અને છતાં પણ અમે ગંભીરતા અને શાંતિથી એના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો અને લોકોના પ્રશ્નો પણ ઉકેલવાનો અમે પ્રયત્ન આજરોજ કર્યો છે. આના ભાગરૂપે મારે મીડિયા દ્વારા લોકોને વિનંતી કરવી છે કે હજી 14, 15, 16, 17, 18 જ્યાં વોર્ડમાં બાકી છે ત્યાં શાંતિથી લોકબરદાર થાય, લોકોના પ્રશ્નોને વાચા મળે અને કોઈ રાજકારણયુક્ત કામ કરવા નથી બેઠા. રાજકારણ કરવું હોય તો કોર્પોરેશનમાં ડેલિગેશન લઈને આવો, તમને છૂટ છે. પણ જ્યારે લોક દરબારની ગરિમા જળવાય અને અહીંયા ખોટી રીતે ટોળાશાહી ન કરે એવી મારે કોંગ્રેસને પણ વિનંતી કરી. આ મેં તમને પહેલાં જ કહ્યું કે ટ્રેન્ડ એટલા માટે બની ગયો કે કોંગ્રેસની માનસિકતા સતી કરે છે. એ લોકોના કામ કરવા ખરેખર અમે એની સામેથી જાય છીએ ત્યારે લોકોના પ્રશ્નોની રોજ સાંભળી અને એને કેટલો ન્યાય આપી શકીએ એના માટેના લોક દરબાર હોય છે. નહીં કે ઉગ્ર બોલોચાલી કરવી, પોતાનો મીડિયા સામે પોતાને કંઈક પ્રસ્થાપિત કરવા માટે જે મથામણ ચાલી રહી છે એની કરતાં તો શાંતિથી રજૂઆત કરી કે ભાઈ એટલા પ્રશ્નો હજી હાથ ઉપર લેવાના છે. વોર્ડ નંબર 13ની રાજકોટનો કોઈ પણ વોર્ડ હોય એમાં પ્રશ્નો તો રહેવાના જ. કાંઈ એકારે બધા પ્રશ્નો સોલ્વ નથી થઈ જવાના. અને ઘણા એવા પ્રશ્નો હોય જેનો કોઈ હલ ન હોય, એવા પ્રશ્નો પણ આવતા હોય. તો એક રાતમાં કાંઈ પ્રશ્નો સોલ્વ થઈ જવાના નથી. પણ એની રજૂઆત યોગ્ય જગ્યાએ થાય એ માટેનો લોક દરબાર છે. રજૂઆત થયા પછી 4-5 દિવસમાં એનું ફોલોઅપ પણ લેવાય છે અને જેટલા પ્રશ્નો પતી જાય અને જેટલા પ્રશ્ન પૂરા થાય એની માટે આખું કાર્યક્ષમતાપૂર્વક કામ કરવામાં આવે છે. એ ટ્રેક ઉપર આ બધું ચાલે એવી મારે બધાને વિનંતી કરવાની.